રાજકોટમાં ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની GUR-IR 2024 નેશનલ મેડિકલ કોન્ફરન્સનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટની રેજન્સી લગુન ખાતે તારીખ 20 અને 21ના રોજ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની મેડિકલ કોન્ફરન્સમાં પેશન્ટ કેર પર ઊંડી અસર પાડવા માટે ખાસ પ્રેસ કોન્ફરન્સનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી અંગે ડૉક્ટર વિકાસ જૈને વોકાર્ડ હોસ્પિટલ ખાતે માહિતી આપી હતી. છેલ્લા 11 વર્ષથી વોકાર્ડ હોસ્પિટલમાં તેઓ કાર્યરત છે અને વિશ્વ કક્ષાની સુવિધા ઉપલબ્ધ છે. ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની મદદથી સ્ટ્રોક, આંતરિક સ્ત્રાવ, બ્રેઇન હેમરેજ અને મગજને લગતી જટિલ શસ્ત્રક્રિયાઓ સરળ રીતે કરવામાં આવે છે. અમે કાલે અને પરમ દિવસ ગુજરાત IR કોન્ફરન્સ, ગુજરાત ઇન્ટરવેન્શન રેડિયોલોજી કોન્ફરન્સ 2024નું આયોજન કર્યું છે. આમાં દેશના વિભિન્ન ભાગોથી મોટા મોટા ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ આવવાના છે. રાજકોટના વિભિન્ન બ્રાન્ચોના ડૉક્ટર અને સ્ટુડન્ટ્સ આમાં પાર્ટ લેવાના છે. આમાં છે ને મેડિકલ રિસર્ચ, નવા ઇન્ટરવેન્શન રેડિયોલોજી ટેકનિક્સ, પેશન્ટ આઉટકમ્સ અને આ બધા ઉપર ડિસ્કશન થવાનું છે કે આપણે પેશન્ટ કેર કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ. ખાસ તો સૌરાષ્ટ્રના ભાગમાં આજે ભાગ છે કેન્સરના, બ્રેન સ્ટ્રોકના કેટલા પર્સન્ટેજ વધ્યા છે? હવે છે ને 4માંથી 1 માણસ સ્ટ્રોકથી એક્સપાયર થવાનું છે અને 80% સ્ટ્રોક કેસીસ પ્રિવેન્ટેબલ હોય. આપણે ડાયાબિટીસ